નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। જામનગરની પરિણીતાએ પોતાના પતિ સહિત 5 સાસરિયા સામે માનસિક શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી। જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે કારમાં ઇંગ્લિશ દારૂના જથ્થાની હેરાફેરી કરતું દંપતી ઝડપાયું। 108 બોટલો જપ્ત કરાઈ। જામનગરમાં કાલાવડ ગ્રામ્ય પોલીસે પીપર ગામમાંથી જાહેરમાં રમાતો જુગાર ઝડપી પાડ્યો। 6 આરોપીઓની અટકાયત કરાઈ। જામનગરમાં બેફામ કાર ચાલકે બુલેટને ટક્કર મારતા દંપતી ઈજાગ્રસ્ત, મહિલા ગંભીર રીતે ઘાયલ, કાર ચાલક ફરાર બન્યો। વડોદરામાં શેઠે પગાર વધારવાની ના પાડતા ઉશ્કેરાયેલા કર્મચારીએ કારને તોડફોડ કરી મારી નાખવાની ધમકી આપી। સુરતના પલસાણા તાલુકામાં 17.56 ઇંચ વરસાદ। આજે સુરત અને વલસાડની શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ। લોરેન્સ ગેંગ પર આફત બનીને તૂટી પડી અમેરિકન એજન્સી। 50 ઠેકાણે દરોડા બાદ 24ની ધરપકડ કરાઈ। ઉત્તરાખંડમાં તોફાની વરસાદ બાદ નદીઓ ગાંડી તૂર। ભૂસ્ખલન થવાને લીધે 32થી વધુ રોડ ઠપ બન્યા। રામ મંદિર દાનચોરી મામલે ચંપતરાયે એસઆઈટીને આપેલું સિક્રેટ નિવેદન લીક। અયોધ્યામાં વધી હલચલ। સોના ચાંદી સેન્સેક્સ નિફ્ટીમાં જોરદાર કડાકો। બ્રેન્ટ ક્રૂડમાં ભડકો। અમેરિકા ઈરાન સંઘર્ષની ઇફેક્ટ જોવા મળી। અમદાવાદના સરખેજમાં થોડા અમથા વરસાદમાં જ આખો રોડ બેસી ગયો। તંત્ર દોડતું થયું। વલસાડમાં મધુબન ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે। 4 કલાકમાં 59 તાલુકામાં વરસાદ। સુરતમાં મેઘતાંડવ બાદ ખાડીઓ ભયજનક સ્તરે જોવા મળી। વડોદરામાં નવા પાણીની આવક થતાં જ મગરોમાં અફરાતફરી। 3 સ્થળે મગર દેખાયા। 9 ફૂટના મગરનું રેસ્ક્યુ કરાયું। સુરત શહેર પાણીમાં ગરકાવ, છતાં નેચર પાર્કમાં 55 મુલાકાતીઓ પહોંચતા આશ્ચર્ય। પ્રાણીઓને સલામતી માટે નાઇટ શેલ્ટરમાં ખસેડાયા। સુરતમાં મેઘતાંડવ બાદ વેપારીઓના વિનાશનું ચિત્ર। બેઝમેન્ટ ગ્રાઉન્ડ ફ્લોરની હજારો દુકાનોમાં પાણી ઘૂસતા કરોડનો માલ બરબાદ થયો। વલસાડ જિલ્લાના મધુબન ડેમમાંથી છોડાતા દમણગંગા નદી ઉભરાઈ। 1.25 લાખ ક્યુસેક પાણી છોડાયું। અમદાવાદમાં ખેડૂતો બાદ તલાટીઓએ મોરચો માંડ્યો। મહેસૂલી સહિત અન્ય કામગીરીનો બહિષ્કાર કર્યો। દવા વેચાણ અને તેની કિંમતનો રેકોર્ડ હવે 7 વર્ષ સુધી સાચવવો ફરજિયાત। કેન્દ્ર સરકારનો આદેશ કરાયો। અમદાવાદમાં 13 વેપારીઓનું 4.73 કરોડનું ફલેકો ફેરવી જાણીતા મોલના ડિરેક્ટર વિદેશ નાસી છૂટ્યા। સીઆઈડીમાં એફઆઈઆર નોંધાવાઈ। ભાવનગરમાં વાસણા પાસે કાર બાઇક વચ્ચે જીવલેણ અકસ્માત। છસિયાણા ગામના યુવકનું ઘટના સ્થળે જ મોત થયું। જામનગરમાં લાલ બંગલા સ્થિત ગ્રામ્ય વિકાસ એજન્સીની ઓફિસમાં સીલિંગ ફેનમાં આગ। સળગતો પંખો ખુરશી પર પડ્યો। જામનગરમાં બાવરીવાસમાં દેશી દારૂની 4 ભઠ્ઠીઓ પર પોલીસના દરોડા। 4 મહિલા બુટલેગર ફરાર બની। જામનગરમાં જામજોધપુરના જામવાડી ગામે ટ્રકમાંથી લોખંડના પતરા ઉતારતી વખતે પતરા નીચે દબાઈ જતા ખેડૂતનું મોત થયું। જામનગરમાં પૂંઠા ભરવા જેવી નજીવી બાબતે 2 પક્ષો વચ્ચે મારામારી। સામસામે ફરિયાદ નોંધાવતા 8 સામે ગુનો નોંધાયો। સુરતમાં ભાજપ કાર્યાલયથી 500 મીટરમાં લોકો 2 દિવસથી પાણીમાં ભરાયેલા। તાપી ભવનની નાસ્તા પાર્ટીનો વિડીયો બન્યો આક્રોશનું કારણ। વડોદરામાં દીકરીનું મન શાંત કરવાની વિધિ ભારે પડી। 70 વર્ષીય વૃદ્ધનો 17 વર્ષીય સગીરા પર બળાત્કાર કરાયો। ચાંદીમાં અચાનક 7,831, સોનામાં 2,555નો કડાકો। ક્રૂડ ઓઇલ એક ઝાટકે $80ની નજીક બન્યું। ટ્રમ્પની એક જાહેરાતથી શેર બજારમાં ભૂકંપ। સેન્સેક્સમાં 1800 તો નિફ્ટીમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો। ઇન્ડોનેશિયાના 1000 વર્ષ જૂના પ્રાચીન મંદિરની મુલાકાતે પીએમ મોદી। ભારત સાથે છે ખાસ કનેક્શન। અમેરિકાના હુમલા બાદ ઈરાનનો વળતો પ્રહાર। કુવૈતમાં ડ્રોન મિસાઇલ એટેક। બહેરીનમાં સાયરન વાગ્યા। ટ્રમ્પના ઈરાન સાથે ડીલ નહીં કરવાના એલાન સાથે ઇઝરાયલ એક્ટિવ। મોટા હુમલાની તૈયારી કરાઈ। ચીનમાં ભૂસ્ખલન થતાં 21 લોકોના દર્દનાક મોત। પૂર વચ્ચે રહેણાંક વિસ્તારમાં 800થી વધુ સાપ ઘૂસ્યા।
દુનિયાનું ટેન્શન ફરી વધ્યું. ઈરાન પર હુમલા કર્યા બાદ હાઈ એલર્ટ. અમેરિકાએ જહાજોને મોકલી ચેતવણી.